जवान जय किसान, जय जवान जय किसान। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। राजू भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राजू भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय जवान जय किसान। सरकार द्वारा जाહેરાતો કરવામાં આવે છે કે સર્વે કરવામાં આવે છે, પરંતુ સર્વેના નામે કરવામાં આવે છે, મુખ્ય સરકારે સર્વે કરવામાં આવે છે। ત્યારે અને બીજા અનેક જિલ્લાઓના કેટલો ટાઈમ ઉભો રાખો? હા, એ કયો રાહ કેટલો ટાઈમ જોવાની છે? સર્વે ક્યારે કરવો? કેટલા દિવસ હવે ચાલુ જ છે? તમે રજૂઆત આપો, અમે પછી ગામ સેવક જ રોડે છે અરજી આપ્યા પછી આપો, અમે કરાવી દઈએ। ટાઈમ તો હોય ને, આજે 5 વાગ્યા છે, કેટલો ટાઈમ રાહ જોવાનો? ટાઈમ કેટલો? 2 દિવસ વધી ગયો, મહિનો કરી આપો। 1 મહિનામાં આપણી રજૂઆત છે એ અહીંયા સાહેબને કરીએ છીએ। જે આ સૂત્રો છે ખૂબ મહત્વના છે, ઊંચા કરો તો સાહેબભાઈ। આને ભાઈએ લખ્યું છે કે નાટક બંધ કરો અને સાચો સર્વે કરો। ભાઈએ લખ્યું છે કે સર્વે સમયે આગેવાનો સાથે રાખી પંચરોજ કામ કરવામાં આવે। સરસ મજાનું અહીંયા લખ્યું છે કે વારે સરકાર વાહ, ઉદ્યોગપતિને ગોળ ને ખેડૂતને ખો। ભાઈએ લખ્યું છે કે જગતનો તાત સહાય માટે લાચાર, કૃષિ વિભાગની પોલમ પોલ, સર્વેના નામે થઈ રહી છે લોલમ લોલ। આ સૂત્રો છે એ ઘણું બધું કહી જાય છે। અને આજે હવે તમે બોલાવી દો સાહેબ। આજે આપણી જે રજૂઆત છે, સાહેબને રજૂઆત કરીએ। આપ પણ જાણો છો 25 તારીખથી 28 તારીખ સુધી જે વરસાદ પડ્યો, એમાં ખેડૂતોનું એવું માનવું છે, આપ જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવો છો, આ પાક શેનો છે? એટલે તમને ખબર છે સાહેબ તમે એને રોજ ખાઓ હો, રોજ બપોરે તમે ખાઓ હો એને। અંતમાં સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। છેલ્લા 4 વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત ઝઝૂમી રહ્યો છે। આ વર્ષે તમામ ખર્ચ, તમામ મહેનત કરી અને ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો, આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળી છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી રજૂઆત કરવાના છે કે આવનાર ટૂંક સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી 4 વર્ષ પહેલાં જે પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા રકમ નક્કી થઈ હતી, એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને 4 હેક્ટરની મર્યાદામાં ગામ એકમ ગણી તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। ક્યાં સુધી બગડેલો પાક ખેડૂતે પોતાના ખેતરમાં રાખવો, આ સરકારે ચોખવટ કરવી જોઈએ। કેવી રીતના સર્વે થશે, કઈ ટીમ કયા ગામમાં આવશે, આગોતરી જાણ થવી જોઈએ। એ સિવાય સ્થળ પર પંચરોજ કામ થવું જોઈએ। ખેડૂત આગેવાનો, તલાટી, સરપંચને સાથે રાખવા જોઈએ, જેના કારણે ખેડૂતને પોતાને ખબર પડે કેટલા ટકા પોતાને ખેતીમાં નુકસાન સર્વેની ટીમે લખ્યું છે। ખરેખર જે અત્યારે સર્વે થાય છે
એ સર્વે માત્ર નવટંકી હોય એવું અમને દેખાય છે. 3 દિવસની અંદર 1.25 લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો. આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે. ખેતરે ખેતરે સર્વે કરવા જવાની જે વાહિયાત વાતો ટીમ કરી રહી છે, કોઈ સર્વે કરવા આવતું નથી. આજે આ તમામ ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવ્યા.